કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ પહોંચી. કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટના ગૌરીદળ પહોંચી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલીનું ગાંધીનગર સુધી પ્રસ્થાન કરવામાં આવ્યું. મોરબી પુલ હોનારતમાં ભોગ બનનારા પરિવારજનો પણ યાત્રામાં સામેલ થયા. મોરબીથી ગાંધીનગર સુધી 300 કિલોમીટરની ગુજરાત ન્યાય યાત્રાનું કોંગ્રેસે આયોજન કર્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટમાં પહોંચી છે. આપણી સાથે લાલજીભાઈ દેસાઈ છે. લાલજીભાઈ, રાજકોટમાં એન્ટર થઈ છે ન્યાય યાત્રા. બિલકુલ, આપ જુઓ છો કે અત્યારે હું એમ જ હમણાં વાત કરતો હતો કે સત્તા માટે તો સૌ કોઈ લડે, પણ જનતાને ન્યાય માટે, દેશની આઝાદી માટે, દેશના લોકોની આઝાદી, સ્વતંત્રતા, સુખાકારી માટે કોઈ લડે તો એ જ સાચી લડાઈ છે. આજે આ દ્રશ્ય જોઈને 80-90 વર્ષ પહેલાનો સમયગાળો યાદ આવે છે કે જે ગોરાઓ સામે લડતા હતા ને એટલા માટે અમારા કાર્યકર્તાઓ એમ પણ કહે છે કે પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. જબ લડના હૈ ઇન ચોરો સે આવાજ લગેગી જોર. કોકના પગમાં છાલા પડે, કોઈકને કંઈક. નાટક કરવા માટેની યાત્રાઓ કરવી જુદી વાત છે, નાટકના ઉપવાસ જુદા હોય છે. જિગ્નેશભાઈ, પાલભાઈ, હું અને સમગ્ર રાજકોટ શહેરના અમારા આગેવાનોથી લઈને બધા લોકો ઉપવાસ કર્યા તો સાચા ઉપવાસ કર્યા. યાત્રા તો સાચી યાત્રા. એક પણ ઇંચ ગાડીમાં બેઠા વગરની અમે પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. અમને ખબર છે કે ગુજરાત માટે પરસેવો પાડીએ નહીં, ગુજરાતના જનતા માટે લડીએ નહીં તો શાસકો એટલે આમ તો રક્ષકો ભક્ષકો બનવા તરફ જઈ રહ્યા છે, બની રહ્યા છે અને બની ગયા છે. આ રક્ષક ભક્ષક ના બને એના માટેની આ પ્રક્રિયા છે. હવે અહીંથી કયા પ્રકારનો રૂટ રહેશે રાજકોટથી? રાજકોટ શહેરમાંથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ અહીંથી સીધા જવાનું થશે. બપોરે બેડીમાં રોકાણ છે, પછી ગ્રીનલેન્ડ ચોકડી તરફ બપોર પછી પ્રયાણ કરશું અને સાંજે ઢેબર ચોકમાં સંવિધાન સભા માન્ય શક્તિભાઈ પણ એમાં આવવાના છે. ગેમ ઝોન ખાતે કઈ કાર્યક્રમ છે? ગેમ ઝોન ખાતે અમારા જે છે એ 27 મિત્રો અહીંથી ત્યાં જશે, ત્યાં સ્પેશિયલ વ્હીકલમાં, અને ત્યાં જઈને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરી અને પાછા સભામાં આવી જશે. જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ છે તે હાલ ન્યાય યાત્રા કરી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ. ન્યાય યાત્રા છે તે બેડી ખાતે એન્ટર થઈ છે અને હવે રાજકોટમાં પહોંચી છે. અહીંથી હવે જે ઢેબર ચોક છે ત્યાં પણ જે કહી શકાય છે કે સભા કરવાના છે અને સભા બાદ ત્યાં પણ શક્તિસિંહ છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. જુનેદ સાથે ભાવચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.